મિત્રો, શું તમને ક્યારેય એવું લાગે છે કે તમારા પગમાં જાણે કોઈએ ભારે પથ્થર બાંધી દીધા હોય? દિવસ આખો કામ કર્યા પછી રાત્રે તમે પથારીમાં પડો છો ત્યારે પગના તળિયામાં આગ લાગતી હોય એવી બળતરા થાય છે? અથવા તો અચાનક બેઠા બેઠા પગ શૂન્ય થઈ જાય છે, જાણે કીડીઓ ચાલતી હોય એવી જણજણાટી મહેસૂસ થાય છે? જો તમારો જવાબ હા છે તો વિશ્વાસ રાખો, તમે એકલા જ નથી. આજે આપણા દેશમાં 40થી 50 વર્ષની ઉંમર વટાવ્યા પછી લગભગ 60% લોકો આ સમસ્યાથી પીડાય છે. આજે હું તમારી સાથે એક એવો રામબાણ નુસ્ખો શેર કરવા જઈ રહી છું. આ ઉપાય તમારા માથાથી લઈને પગના અંગૂઠા સુધીની તમામ બ્લોક થયેલી નસોને ખોલી નાખશે. હા, તમે બરાબર સાંભળ્યું. પગનો સોજો હોય, સ્નાયુઓનું જકડાવું હોય કે પછી નસોની નબળાઈ હોય, આ એક સાદો ઉપાય તમને દવાઓ કરતાં પણ વધારે રાહત આપશે. તો ચાલો જરા પણ સમય બગાડ્યા વગર જાણીએ આ ચમત્કારી ઉપાય વિશે. પણ હા, વિડીયો અધૂરો છોડતા નહીં, કારણ કે અંતમાં હું તમને એક એવી પ્રો ટીપ આપીશ જે આ નુસ્ખાની અસરને બમણી કરી દેશે. સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આપણને આ તકલીફ થાય છે શા માટે. આપણે ઘણીવાર ડૉક્ટર પાસે દોડી જઈએ છીએ, પેનકિલર એટલે કે દુખાવાની દવા લઈએ છીએ. દવાથી 2-4 કલાક સારું લાગે, પણ ફરી પાછું હતા ત્યાં ને ત્યાં. કારણ કે દવા માત્ર મગજને દુખાવાનો સંકેતો મળતા બંધ કરે છે, પણ બીમારીઓને જડમૂળથી ઘટાડતી નથી. આયુર્વેદ અને મોડર્ન સાયન્સ બંને માને છે કે પગની મોટાભાગની સમસ્યાઓનું કારણ છે પુઅર બ્લડ સર્ક્યુલેશન, એટલે કે લોહીના પરિભ્રમણમાં અવરોધ. જ્યારે આપણી નસો સાંકડી થઈ જાય અથવા તો તેમાં કચરો જમા થઈ જાય ત્યારે લોહી યોગ્ય રીતે પગ સુધી પહોંચતું નથી અથવા પગથી પાછું હૃદય સુધી જતું નથી. આયુર્વેદની ભાષામાં કહીએ તો શરીરમાં વાત દોષ વધી જાય છે. જ્યારે વાત દોષ વધે ત્યારે વૃક્ષતા આવે, જડતા આવે અને દુખાવો થાય. ઠંડીની ઋતુમાં તો આ તકલીફ વકરી જાય છે. પગના સ્નાયુ અકળ થઈ જાય, એડીઓ ફાટી જાય અને ચાલવામાં પણ જીવ જાય એટલી પીડા થાય. જો તમે આનું કાયમી નિરાકરણ લાવવા માંગતા હોય તો આપણે સીધું બ્લડ સર્ક્યુલેશન સુધારવા પર કામ કરવું પડશે. હવે વાત કરીએ આપણે આજના મુખ્ય નુસ્ખાની. ગભરાશો નહીં, મારે તમને કોઈ મોંઘી દવા કે ફેન્સી પ્રોડક્ટ બજારમાંથી લાવવાનું નથી કહેવું. આ ઉપાય માટે તમારે માત્ર રસોડાના અને પૂજાના મંદિરમાંથી 3 વસ્તુઓ લેવાની. નંબર 1 ગરમ પાણી, નંબર 2 ભીમસેની કપૂર, ખાસ ધ્યાન રાખજો સાદું કપૂર નહીં, નંબર 3 લીંબુ. આ સાંભળવામાં સાવ સામાન્ય લાગે છે, પણ જ્યારે આ 3 વસ્તુઓ ભેગી થાય છે ત્યારે શરીર પર જે કેમિકલ રિએક્શન કરે છે તે અદ્ભુત છે. તૈયારી કેવી રીતે કરવી? તો સૌથી પહેલાં એક ટબ લ્યો જેમાં તમારા બંને પગ આરામથી ડૂબી શકે. તેમાં 3 થી 4 લીટર જેટલું પાણી લ્યો. કેટલું ગરમ હોવું જોઈએ? જેટલું તમે સહન કરી શકો. બહુ ઉકળતું પણ નહીં કે ચામડી દાઝી જાય, અને સાવ નવશેકું પણ નહીં. પગમાં ગરમાળો મહેસૂસ થવો જોઈએ, જેને આપણે ગુજરાતીમાં શેક કહીએ છીએ. હવે આ પાણીમાં તમારે ઉમેરવાનું છે 1 થી 2 ટુકડા ભીમસેની કપૂર. અહીંયા એક વાત ખાસ નોંધી લેજો બહેનો અને ભાઈઓ, આપણે આરતીમાં વાપરીએ છીએ તે ગોળ ટીકડીવાળું કપૂર નથી વાપરવાનું. આપણે શુદ્ધ ભીમસેની કપૂર લેવાનું છે જે સ્ફટિક જેવું દેખાય છે. આ કપૂર એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે અને ચામડીના છિદ્રો ખોલવામાં ખૂબ મદદ કરે છે. કપૂરને હાથથી મસળીને અથવા ખાંડીને પાવડર કરીને પાણીમાં નાખો. ત્રીજી વસ્તુ છે અડધો લીંબુનો રસ. પાણીમાં નીચોવી દો. લીંબુમાં રહેલા વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ પગની ત્વચાને ડિટોક્સ કરે છે અને થાક ઉતારવામાં મદદ કરે છે. પાણી તૈયાર છે. હવે એક આરામદાયક ખુરશી પર બેસો. મોબાઈલ ફોન સાઈડમાં મૂકી દો, મનને શાંત કરો અને તમારા બંને પગ આ ટબમાં બોળી દો. તમારે 10 થી 15 મિનિટ સુધી આમ જ બેસી રહેવાનું છે. જ્યારે તમે આ ગરમ પાણીમાં પગ બોળશો ત્યારે શું થશે સમજો. વિજ્ઞાન ગરમીને કારણે તમારી સંકોચાયેલી લોહીની નળીઓ ધીરે ધીરે પહોળી થશે. જેવી નળીઓ પહોળી થશે, લોહીનો પ્રવાહ તેજ ગતિએ દોડવા લાગશે. કપૂરની સુગંધ અને તેની તાસીર તમારા મગજને શાંત કરશે અને નસોમાં થયેલી બળતરાને શાંત કરશે. આ પ્રયોગના ફાયદા ગણાવું તો 1 તો પગનો થાક અને સોજો તરત જ ઉતરી જશે. 2 લોકોને પગમાં બળતરા થાય છે તેમને ટાઢક મળશે. 3 પગની એડીઓ ફાટી ગઈ હોય તો તે મુલાયમ થશે. 4 પગમાંથી આવતી દુર્ગંધ દૂર થશે અને ફંગલ ઇન્ફેક્શનનો ડર રહેશે નહીં. અને 5 સૌથી મહત્વનું, રાત્રે ઊંઘ એવી આવશે કે સવારે આંખ ખુલશે. હવે દરેકનું શરીર અલગ અલગ હોય છે અને તકલીફો પણ અલગ અલગ હોય છે. તો આ બેઝિક નુસ્ખાને આપણે તમારી તકલીફ મુજબ કસ્ટમાઇઝ એટલે કે ફેરફાર કરી શકીએ છીએ. તકલીફ નંબર 1 સાયટિકા, ગોઠણનો દુખાવો કે નસોનું ખેંચાવું. જો તમને સાયટિકાની તકલીફ છે કે વારંવાર નસો ચડી જાય છે તો આ પાણીમાં તમારે 1 ચમચી એપ્સમ સોલ્ટ એટલે કે મેગ્નેશિયમ સલ્ફેટ ઉમેરવું જોઈએ. જો એપ્સમ સોલ્ટ ન મળે તો ચિંતા ના કરતા આપણું દેશી સિંધો મીઠું અને 1 મુઠ્ઠી અજમો પાણીમાં ઉકાળીને તે પાણીના ટબમાં ઉમેરી દેવું. અજમો એ સિંધાલુણ વાયુનાશક છે, તે દુખાવાને ખેંચી કાઢશે. તકલીફ નંબર 2 ડાયાબિટીસ, ન્યુરોપેથી અથવા અતિશય બળતરા. જેમને ડાયાબિટીસ છે અને પગના તળિયામાં સતત સોય ભોકાતી હોય તેવું લાગે છે, તેમણે એમના પાણીમાં 2 ઢાંકણા સફરજનનો સિરકો એટલે કે એપલ સાઇડ વિનેગર અથવા સાદો સફેદ સિરકો ઉમેરવો જોઈએ. આનાથી ચેતાતંત્રને ખૂબ આરામ મળે છે. યાદ રાખજો, આ વધારાની વસ્તુ ઓપ્શનલ છે. જો કશું ન હોય તો માત્ર ગરમ પાણી, કપૂર અને લીંબુ
પણ પૂરતા છે. મિત્રો, આગળ હું તમને એક એવી પ્રો ટીપ આપવાની છું જે નુસ્ખા પછી કરવી ખૂબ જ જરૂરી છે. પણ આ પ્રયોગ તમારે ક્યારે કરવાનો છે? શ્રેષ્ઠ સમય છે રાત્રે સૂતા પહેલા. આખું દિવસ કામ કરીને થાક્યા હોય ત્યારે રાત્રે આ શેક કરવાથી રિકવરી ફાસ્ટ આવે છે. શરૂઆતમાં સળંગ 7 થી 10 દિવસ આ પ્રયોગ કરો અને તમને પહેલા 3 જ દિવસમાં 50% વધુ ફરક દેખાશે. 10 દિવસ પછી તમને એકાત્રા એટલે કે એક દિવસ છોડીને એક દિવસ કરી શકો છો. અઠવાડિયામાં 2-3 વાર કરી શકો છો. હવે આવે છે મારી સિક્રેટ ટીપ, જે આ ઉપચારને સંપૂર્ણ બનાવે છે. તે 10 થી 15 મિનિટ પગ પાણીમાં રાખ્યા પછી પગને બહાર કાઢો અને ટુવાલથી કોરા કરી લ્યો. હવે પગના તળિયા લાલ અને ગરમ હશે, મતલબ કે છિદ્રો ખુલી ગયા છે. આ સમય છે સ્નેહન એટલે કે પોષણ આપવાનો. થોડું તલનું તેલ અથવા મહાનારાયણ તેલ જો ઘરમાં હોય તો લ્યો. તેને સહેજ ગરમ કરો અને હળવા હાથે પગના તળિયામાં, ઘૂંટીની આસપાસ અને પીંડીઓમાં માલિશ કરો. માલિશ હંમેશા નીચેથી ઉપરની તરફ એટલે કે પગની હૃદયની દિશામાં કરવી જોઈએ, જેથી ગંદુ લોહી ઉપર તરફ જાય છે. તલનું તેલ વાત દોષનું સૌથી મોટું દુશ્મન છે. ગરમ પાણીથી નસો ખુલી ગઈ અને તેલ અંદર ઉતરીને સ્નાયુઓને મજબૂત કરશે. જો તમે આ 2 સ્ટેપ એટલે કે ગરમ પાણીનો શેક અને તેલ માલિશ કરશો તો મને વિશ્વાસ છે કે તમને પેનકિલર લેવાની જરૂર નહીં પડે. મિત્રો, હું હંમેશા પ્રામાણિકતામાં માનું છું. આયુર્વેદ ચમત્કાર કરે છે પણ જાદુ નહીં. તમારે એ સમજવું જરૂરી છે કે આ ઉપાયો કોના માટે છે, કોના માટે નથી. નંબર 1, જો તમને ખાલી પગનો થાક, જડતા, સામાન્ય સાયટિકા અથવા લોહીના પરિભ્રમણને અભાવે દુખાવો થતો હોય તો આ ઉપાય સોનામાં સુગંધ જેવું કામ કરશે. નંબર 2, પરંતુ જો તમારી કરોડરજ્જુમાં ગાદી ખસી ગઈ હોય, ગાદી ફાટી ગઈ હોય અથવા ઘૂંટણમાં લિગામેન્ટ તૂટી ગયા હોય તો આ નુસ્ખો તે તૂટેલી વસ્તુને સાજી નહીં કરી શકે. હા, દુખાવામાં રાહત જરૂર આપશે, પણ ઓપરેશનની જરૂર હોય ત્યાં ઓપરેશન કરાવવું જ પડે. નંબર 3, જેને વેરિકોઝ વેઇન્સ છે તેમણે માલિશ ખૂબ જ હળવા હાથે કરવી, નસો દબાવી નહીં. આપણે આપણી અપેક્ષાઓ વાસ્તવિકતામાં સાથે રાખવી જોઈએ. આ ઉપાય લાઇફસ્ટાઇલ ડિસીઝ અને વાતના રોગ માટે છે. દર્શકો મિત્રો, આ હતો આજનો આપણો વિશેષ એપિસોડ. શરીર ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે, તેની સાચવણી આપણા હાથમાં છે. પગ આપણા શરીરનો આધાર છે. જો પાયો નબળો પડશે તો આખી ઇમારત હલી જશે. એટલે પગની કાળજી લેવામાં આળસ ના કરતા. એક મહત્વની વાત જે ઘણા લોકો ભૂલી જાય છે, માત્ર આ ઉપાય કરવાથી જ પૂરતું નથી. જો તમે આખો દિવસ એક જ જગ્યાએ બેસી રહો છો, પાણી ઓછું પીવો છો અને ચાલવાનું લગભગ બંધ કરી દીધું છે, તો નસોની તકલીફ ફરી પાછી થઈ શકે છે. એટલે રોજ ઓછામાં ઓછા 20-30 મિનિટ ચાલવાની ટેવ રાખો. દિવસ દરમિયાન પૂરતું પાણી પીવો. ખૂબ જ ટાઈટ ચપ્પલ કે જૂતા પહેરવાનું ટાળો અને લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવું પડે તો દર અડધા કલાકે 2 મિનિટ ઊભા થઈને થોડું ચાલો. રાત્રે સૂતી વખતે શક્ય હોય તો પગની નીચે નાનું ઓશીકું રાખો, જેથી લોહીનું પરિભ્રમણ વધુ સારું રહે. આ નાની નાની આદતો સાથે જો તમે આજનો ઉપાય નિયમિત કરશો તો તેના પરિણામો વધુ સારા મળી શકે છે. અને જો દુખાવો ખૂબ જ વધારે હોય અને પગમાં સતત સોજો રહેતો હોય, ઘા ભરાતા ન હોય અથવા ચાલવામાં ભારે તકલીફ પડતી હોય તો ઘરે ઉપચાર કરતા રહેવાને બદલે યોગ્ય ડૉક્ટરની સલાહ જરૂર લો. સમયસર તપાસ ઘણી વખત મોટી સમસ્યાને ગંભીર બનતા અટકાવી શકે છે. આજથી જ આ પ્રયોગ શરૂ કરો અને 7 દિવસ પછી મને કોમેન્ટમાં આવીને ચોક્કસ જણાવજો કે તમને કેટલો ફરક પડ્યો છે. અને મને તમારી કોમેન્ટ વાંચવી ખૂબ જ ગમે છે. જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો નિસંકોચ નીચે કોમેન્ટ બોક્સમાં લખો. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તમારા વડીલ મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો. કોઈકનું દર્દ ઓછું થશે તો આશીર્વાદ મળશે. ફરી મળીશું એક નવા સ્વાસ્થ્યવર્ધક વિષય સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને સદાય હસતા રહો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.